આકાશવાણી સમાચાર જાનુ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનીકરણની સમૃદ્ધ વિરાસત છે. જમ્મુ કાશ્મીર જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણીમાં 223 બેઠકોના પરિણામ જાહેર થયા. 60 બેઠકો સાથે ભાજપ આગળ. કોરોના રોગચાળાના પગલે સરકારે ફેબ્રુઆરીમાં યોજાનાર ધોરણ 10 અને 12 સીબીએસઈ બોર્ડ પરીક્ષા મુલતવી રાખી. સરકારે જણાવ્યું છે કે દેશમાં કોરોના વાયરસના નવા પ્રકારનો એક પણ કેસ જોવા મળ્યો નથી. રમતગમત મંત્રી કિરણ રિજિજુએ 8 ખેલો ઇન્ડિયા ઉત્કૃષ્ટતા કેન્દ્રોનું વીડિયો માધ્યમથી ઉદઘાટન કર્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતમાં વિશ્વસ્તરીય વૈજ્ઞાનિક સમસ્યાઓના ઉકેલ મેળવવા માટેની માંગ અને લોકતંત્ર ઉપલબ્ધ છે. ભારતીય આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ IISF 2020નો વીડિયો માધ્યમથી શુભારંભ કરાવતા શ્રી મોદીએ કહ્યું કે આપણા વૈજ્ઞાનિકો ક્રાંતિકારી કાર્ય કરી રહ્યા છે અને દેશમાં વિજ્ઞાન, તકનીક અને નવીનીકરણની સમૃદ્ધ વિરાસત છે. તેમણે કહ્યું કે આ દિશામાં સરકારના પ્રયત્નોથી વિશ્વનો ભારત પર વિશ્વાસ વધ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકાર કોઈપણ પડકારોનો સામનો કરવા તથા સંશોધન માટેના વાતાવરણમાં સુધારો કરવા કટિબદ્ધ છે. પ્રધાનમંત્રીએ વૈશ્વિક સમુદાયને ભારત તથા ભારતીય પ્રતિભામાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું. તેમણે કહ્યું કે સરકાર રોકાણકારોને અનુરૂપ વાતાવરણ ઉપલબ્ધ કરાવવાનો પૂરો પ્રયાસ કરશે. શ્રી મોદીએ કહ્યું કે દેશમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણને પ્રોત્સાહન આપવા નવી શિક્ષણ નીતિ લવાઈ છે. અટલ ઇન્ક્યુલેશન સેન્ટર, અટલ નવીનીકરણ મિશન, PM રિસર્ચ ફેલોશીપ વગેરે દ્વારા સંશોધનને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. તેમણે કહ્યું કે વિજ્ઞાન અને ટેકનોલોજીના લાભ તમામ લોકો સુધી પહોંચે તે આવશ્યક છે. ડિજિટલ ઇન્ડિયાની ગામડાઓ તથા ગરીબો સુધી ટેકનોલોજી પહોંચાડવામાં મદદ મળી રહી છે. જમ્મુ કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદની 280માંથી 223 બેઠકોના પરિણામ જાહેર કરાયા છે. 60 બેઠકો પર જીત સાથે ભાજપ સૌથી આગળ છે. જમ્મુ કાશ્મીર નેશનલ કોન્ફરન્સ 53 બેઠકો સાથે બીજા સ્થાને છે. અપક્ષ ઉમેદવારોએ 29 બેઠકો જીતી છે. પીપલ્સ ડેમોક્રેટિક પક્ષે 25 તો કોંગ્રેસે 20 બેઠકો જીતી છે. જમ્મુ કાશ્મીર અપની પાર્ટીએ 9, CPIMએ 6, જમ્મુ કાશ્મીર પીપલ્સ કોન્ફરન્સે 5, JKPMએ 3, પેન્થર્સ પાર્ટીએ, PDF અને BSFએ 1-1 બેઠકો પર વિજય મેળવ્યો છે. બાકીની બેઠકોના પરિણામ જાહેર થવાની રાહ જોવાઈ રહી છે. ધોરણ 10 અને 12 CBSE બોર્ડ પરીક્ષા ફેબ્રુઆરીમાં યોજાશે નહીં. શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશાંકે આ જાહેરાત કરતા કહ્યું છે કે કોવિડ રોગચાળાને પગલે સઘન ચર્ચા વિચારણા બાદ સરકારે ફેબ્રુઆરીમાં CBSE બોર્ડ પરીક્ષા નહીં લેવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે પરીક્ષા માટેની નવી તારીખો ટૂંક સમયમાં જાહેર કરાશે. બોર્ડ પરીક્ષાઓ માટે દેશભરના અધ્યાપકો સાથે વીડિયો માધ્યમથી સંવાદ કરતા શ્રી પોખરિયાલે આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ધોરણ 10-12 CBSE પરીક્ષાઓ મુલતવી રાખવા અંગે વિદ્યાર્થીઓ તથા શિક્ષકોનું સમર્થન મળ્યું છે અને સરકારે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કર્યો છે. ધોરણ 9માં વ્યવસાયિક શિક્ષણ અંગેના સૂચન પર શ્રી નિશાંકે કહ્યું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અમલી થયા બાદ 2,80,000થી વધુ માધ્યમિક સ્કૂલો, 40,000 જેટલી કોલેજો તથા 1,000થી વધુ વિશ્વવિદ્યાલયો વ્યવસાયિક શિક્ષણ આપી શકશે. સરકારે જણાવ્યું છે કે બ્રિટનમાં મળેલા કોરોના વાયરસનો નવો પ્રકાર હજી સુધી ભારતમાં જોવા મળ્યો નથી, માટે દેશના લોકોએ ગભરાવાની જરૂર નથી. આરોગ્ય બાબતે સંબંધિત નીતિ આયોગના સભ્ય ડોક્ટર VK પોલે કહ્યું કે બ્રિટનમાં કોરોના વાયરસના નવા પ્રકારના કારણે સંક્રમણ વધ્યું છે, પરંતુ એનો રોગ ગંભીરતા તથા મૃત્યુદર પર પ્રભાવ પડ્યો નથી. ડોક્ટર પટેલે કહ્યું કે આ સમય ગભરાવાનો નહીં, પરંતુ સાવચેત રહેવાનો છે. તેમણે કહ્યું કે વિકસાવાઈ રહેલી કોરોનાની રસીની ક્ષમતા પર હજી સુધી વાયરસના નવા પ્રકારને કોઈ આડઅસર જોવા મળી નથી.
બ્રિટનમાં કોરોના વાયરસના નવા પ્રકારને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે આ અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે. આ માર્ગદર્શિકા મુજબ તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોને છેલ્લા 14 દિવસ દરમિયાન તેમણે કરેલી મુસાફરી અંગેની જાણકારી રાખવી પડશે તથા સ્વઘોષણાપત્ર જાતે માહિતીપત્ર ભરવું પડશે, જેના આધારે તેમની કોવિડ-19ની તપાસ કરવામાં આવશે. બ્રિટનના વિવિધ હવાઈ મથકો 21 ડિસેમ્બરથી 23 ડિસેમ્બર 2020 દરમિયાન ભારત આવનાર તમામ મુસાફરો માટે સંબંધિત રાજ્ય સરકારે આરટી-પીસીઆર તપાસની સુવિધા ઉપલબ્ધ કરાવવી પડશે. બ્રિટનથી ભારત આવતા તમામ હવાઈ કંપનીઓએ ચેક ઇન કરતા પહેલા યાત્રીઓને આ માર્ગદર્શિકા અંગે જાણકારી આપવી પડશે. દરમિયાન વંદે ભારત મિશન અંતર્ગત ગઈકાલે લંડનથી અમદાવાદ આવેલા 275 મુસાફરમાંથી 4 વ્યક્તિઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. અમારા સંવાદદાતા જણાવે છે કે પોઝિટિવ આવેલા દર્દીઓ અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં સારવાર હેઠળ રખાયા છે. મંગળવારે મધરાત્રે આવેલી ફ્લાઇટના તમામ મુસાફરોનું ફરજિયાત આરટી-પીસીઆર પરીક્ષણ કરાયું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. ભારતની સ્વદેશી કોવિડ-19ની રસી કોવેક્સિનનું ત્રીજા અને અંતિમ તબક્કાનું પરીક્ષણ સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે. ભારત બાયોટેક અને ભારતીય આયુર્વિજ્ઞાન સંશોધન પરિષદ આઈસીએમઆર દ્વારા બનાવવામાં આવી રહેલી આ રસીના અંતિમ તબક્કામાં 13,000થી વધુ લોકોને રસી આપવામાં આવી છે. માનવીય પરીક્ષણના ત્રીજા તબક્કામાં કોવેક્સિન સમગ્ર દેશમાં લગભગ 26,000 લોકોને આપવામાં આવશે. આ અગાઉ 2 તબક્કામાં આશરે 1,000 જેટલા લોકો ઉપર રસીનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. ભારત બાયોટેકે જણાવ્યું હતું કે પ્રથમ તબક્કાના પરીક્ષણમાં આ રસી કોઈ ગંભીર અસર થતી નથી અને આ રસી કોરોના વાયરસ સામે મજબૂત રક્ષણ આપવામાં સક્ષમ હોવાનું પુરવાર થયું છે. કોવેક્સિન સહિત 3 રસીના ઇમરજન્સી ઉપયોગ માટે કેન્દ્રીય ઔષધ નિયામક દ્વારા મંજૂરીની રાહ જોવાઈ રહી છે. રમતગમત મંત્રી કિરણ રિજિજુએ ગઈકાલે 8 ખેલો ઇન્ડિયા ઉત્કૃષ્ટતા કેન્દ્રોનું વીડિયો કોન્ફરન્સથી ઉદઘાટન કર્યું. આ કેન્દ્રો મણિપુર, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, કેરલા, તેલંગાણા, નાગાલેન્ડ, કર્ણાટક અને ઓડિશામાં બનાવાયા છે. આ પ્રસંગે શ્રી રિજિજુએ કહ્યું કે દેશમાં રમતગમત સંસ્કૃતિને વેગ આપવા સરકાર તમામ પ્રયાસો કરી રહી છે. સરકાર દરેકને રમતગમતની પ્રાથમિક સુવિધાઓ આપવા ઈચ્છે છે. તેમણે કહ્યું કે 2028 ઓલિમ્પિકમાં ભારત ટોચના 10 દેશોમાં રહે તે માટે કેન્દ્ર તથા રાજ્ય સરકાર સાથે મળીને કામ કરી રહી છે અને ખેલો ઇન્ડિયાને નાણાકીય સહાય, માળખાકીય સુવિધા, અદ્યતન તાલીમ મળી રહે તે માટેની સુવિધાઓ ઊભી કરાઈ રહી છે. દેશમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે 16થી 22 ડિસેમ્બર દરમિયાન રોજ સરેરાશ 24,135 લોકો સંક્રમિત થયા છે, જ્યારે 4થી 10 નવેમ્બર દરમિયાન આ આંકડો રોજ 46,000થી વધુ થયો છે. તેમણે કહ્યું કે દેશમાં અત્યાર સુધીમાં 16 કરોડથી વધુ કોરોના પરીક્ષણો કરાયા છે. દેશમાં કોરોનાનો મૃત્યુદર પણ વિશ્વમાં સૌથી ઓછો છે. દરમિયાન દેશમાં ગઈકાલે 23,000થી વધુ નવા કેસો નોંધાયા છે, જેની સામે 27,000થી વધુ લોકો સાજા થયા છે. હાલ દેશભરમાં 2,87,432 લોકો સારવાર હેઠળ છે. ગુજરાતમાં ગઈકાલે 988 નવા કેસ નોંધાયા છે. ગઈકાલે 1,209 દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે અને સાજા થનાર વ્યક્તિઓની સંખ્યા 2,21,000થી વધુ થઈ ગઈ છે. પાકિસ્તાન દળોએ ગઈકાલે ફરીથી સંઘર્ષ વિરામનો ભંગ કરીને કાશ્મીરના પૂંછ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ ખાતે ભારતની ચોકીઓ અને રહેણાંક વિસ્તારોમાં ભારે ગોળીબારો અને તોપમારો કર્યા હતા. સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યું છે કે કોઈપણ ઉશ્કેરણી વિના પાકિસ્તાની દળોએ સાંજે 5:15 વાગે ગોળીબાર અને તોપમારો કરતા સતર્ક ભારતીય દળોએ પાકિસ્તાન દ્વારા કરાયેલા આ ગોળીબાર અને તોપમારાનો વળતો જવાબ આપ્યો હતો. મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનીકરણની સમૃદ્ધ વિરાસત છે. જમ્મુ કાશ્મીર જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણીમાં 223 બેઠકોના પરિણામ જાહેર થયા. 60 બેઠકો સાથે ભાજપ આગળ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.